શું ટૂથપેસ્ટ કેન્સરનું કારણ બની શકે છે? જાણીએ. સવારે ઉઠ્યા પછી લોકો દાંત સાફ કરવા માટે બ્રશ કરે છે. આજકાલ બજારમાં અનેક પ્રકારના ટૂથપેસ્ટ ઉપલબ્ધ હોય છે. ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાથી દાંત સાફ થાય છે. સાથે સાથે શ્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે. એક અમેરિકન મેગઝીન સાયન્સ ટ્રાન્સલેશન મેડિસિનમાં પ્રકાશિત થયેલ અહેવાલ મુજબ ટૂથપેસ્ટમાં ટ્રિસ્કોસન નામનું તત્વ જોવા મળે છે, જે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ તરીકે કામ કરે છે. તબીબી સંશોધન મુજબ ટૂથપેસ્ટમાં હાજર ટ્રાઇક્લોશન કેન્સરનું કારણ બની શકે છે. સંશોધન મુજબ ટૂથપેસ્ટમાં ટ્રાઇક્લોસનની હાજરી આંતરડાના બેક્ટેરિયાની રચનામાં ફેરફારનું કારણ બને છે, જે બળતરા અને સોજાનું કારણ બની શકે છે. લાંબા સમય સુધી બળતરા અને સોજા કેન્સરનું કારણ બની શકે છે. સાયન્સ ટ્રાન્સલેશનલ મેડિસિન સંશોધન દરમિયાન ઉંદરો પર ટ્રાઇક્લોસનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. થોડા સમય પછી ટ્રાઇક્લોસનને કારણે આંતરડામાં બળતરા શરૂ થઈ. ધીમે ધીમે આંતરડાની સમસ્યા વધતી ગઈ અને ઉંદરોમાં મોટા આંતરડાનું કેન્સર જોવા મળ્યું હતું. કેન્સરથી બચવા માટે તમે ટ્રાઇક્લોસ ફ્રી ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ ટૂથપેસ્ટનો ઉપયોગ કરતા પહેલાં દાંતના ડૉક્ટરની સલાહ લો. આ ઉપરાંત વિશ્વસનીય બ્રાન્ડની ટૂથપેસ્ટ ખરીદો. કેન્સરથી બચવા માટે સ્વસ્થ આહાર, બહારના તળેલા અને ફાસ્ટ ફૂડ શક્ય તેટલું ઓછું સેવન કરો.